की અદાલતમાં ફિલ્મ સ્ટાર અનિલ કપૂર પર આરોપ છે કે એ બધાને ઘણા પકાવે છે. તમારા બધા મિત્રો મને એ કહે છે કે એટલું પકાવે છે અને પોતાને આટલું સિરિયસલી લે છે. ઘરમાં પાર્ટી માટે લોકોને બોલાવે છે પણ પોતે બ્યુટી સ્લીપ માટે સુવા જતા રહે છે. નહીં, શું છે રજત સાહેબ કે મને એવું લાગે છે કે હું એટલો નસીબદાર છું કે મને મારો જન્મ હિન્દુસ્તાનમાં થયો. આનાથી વધારે સારો કોઈ દેશ નથી. પછી હું પોતાની જાતને એટલો નસીબદાર સમજુ છું કે મારા માતા પિતા જેમણે મને બધું જ આપ્યું છે. પછી મને એક એવી પત્ની મળી જે એક મારી મિત્ર હતી, પછી મારી ગર્લફ્રેન્ડ બની અને આજે મારી પત્ની છે અને 3 બાળકોની માં છે. અને અમે લોકો સાથે છીએ 43 યર્સથી. 40 અને 3 કેટલા થાય છે? 43. તો ઓબ્વિયસલી લોકો તો એવું જ કહે છે કે યાર 43 યર્સ, 1 વર્ષ હોય છે, 40 થી વધારે વર્ષ થઈ ગયા એક જ છોકરી સાથે, તો બોરિંગ માણસ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા લોકોને બોરિંગ કહે છે. મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તું લગ્ન નહીં કરતો, લગ્ન એ સમયે એવું થયું હોય છે કે બેચલર રહેજે તો તારો ક્રેઝ રહેશે, છોકરીઓમાં ક્રેઝ રહેશે અને તારી ફિલ્મો નહીં ચાલશે અને તું રોમેન્ટિક ફિલ્મો કરી રહ્યો છે અને તું લગ્ન કરી રહ્યો છે. તો મેં કહ્યું કે એ લોકો ના પાડી રહ્યા છે તો હું 100% કરીશ. અને મિત્રો, રજત સાહેબ, મેં લગ્ન કર્યા છે. જે દિવસથી મેં લગ્ન કર્યા છે એ દિવસથી આઈ હેવ નેવર લુક બેક. પછી મારા ઘરમાં દાવતો થતી હતી, પાર્ટીસ થતી હતી, હું બધાને બોલાવતો હતો, બધા આવતા હતા મારા ઘરે. અમુક એવા પણ કલાકાર હતા જે આવતા હતા, મિત્રો હતા મારા, હું નામ નહીં લઈશ. અમુક એવા પણ એક્ટર્સ હતા, ડિરેક્ટર્સ હતા. તો પાર્ટીઓ ચાલતી રહેતી હતી આખી રાત. પણ હું 10:30, 11, 11:30 જેવું હું ઊંઘ આવતી હતી તો હું જઈને સૂઈ જતો હતો. એ લોકો સવાર સુધી ચાલુ રહેતા હતા અને હું સવારે ઉઠીને ફ્રેશ શૂટિંગ પર જતો હતો. એમના માટે કેટલાક લોકો છે સર જે એમ કહે છે કે યાર કાશ અમે પણ જઈને સૂઈ જતા. કેમ કે મને લાગે છે કે સ્લીપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ યુ આર ફેસિંગ ધ કેમેરા. તમે કેમેરા ફેસ કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક તમે સારી રીતે સૂશો તો જ તમે ફ્રેશ થઈ શકશો ને, એક્સરસાઇઝ કરી શકશો, કામ શરૂ કરી શકશો. તમે આખી રાત જાગશો, દારૂ પીશો, સિગરેટ પીશો તો સવારે તમારા ચહેરા પર આવી જશે ને. આજે મને કહે છે તું યંગ લાગુ છું કેમ કે મેં શરૂઆતમાં ઘણી બોરિંગ લાઈફ લીડ કરી છે. એમણે ઘણી અય્યાશી કરી, ઘણું એન્જોય કર્યું, ક્રેઝ હતો, આ હતું, તે હતું, વગેરે વગેરે. બટ આઈ ફીલ તમે તમારી લાંબી રેસ રમવી હોય તો આ બધી વસ્તુનું તમારે સેક્રિફાઈસ કરવું જોઈએ. જો સેક્રિફાઈસનો અર્થ શું થયો? કોઈ માણસ એક સંજય દત્ત પર ફિલ્મ બની રહી છે, કોઈ માણસ તમારી લાઈફ પર ફિલ્મ બનશે છે. મારી લાઈફ પર ક્યાંથી પિક્ચર બનશે? બહુ બોરિંગ ફિલ્મ હશે ને, મજા નહીં આવે. કોન્ટ્રોવર્સી નથી, કોઈ કોન્ટ્રોવર્સી નથી, કોઈ ઇશ્ક મોહબ્બતની વાર્તાઓ નથી. કંઈક કરીએ. મને લાગે છે કે કંઈક કરવું પડશે મારે. કંઈક આઈ એમ સ્ટીલ યંગ. હવે જેકી શ્રોફ એમ કહે છે કે પોતાના કામને એટલું સિરિયસલી લે છે કે જો કોઈ ફાઇટ સીન હોય છે અને એમને ઘણી ફિલ્મોમાં તમારા મોટા ભાઈ બનવું પડ્યું અને તમે મોટા ભાઈને મારો છો, એ કહે છે કે સાચે જ મારે છે આ મારું નામ જેકી ગુલશન ગ્રોવર, મારા જે ઘણા નજીકના મિત્રો, અમે લોકોએ કેરિયર અમે બધાએ સાથે શરૂ કર્યું, એમણે મારું નામ ખરાબ કર્યું. ગુલશન ગ્રોવર તો મને કહી રહ્યા હતા જ્યારે આની સાથે ફાઇટ સીન હોય તો હું બધાને કહું છું કે ઝંડુ બામ લઈને જજો. નહીં, એવું નથી. મેટર ઓફ ફેક્ટ મને એવું લાગે છે કે ભલે ફાઇટ હોય, એ સીન હોય, પછી ભલે કંઈ પણ હોય ફિલ્મની અંદર, હું શું થોડો ઘણો હું ઈચ્છું છું કે એ બરાબર હોય. તો મારી થોડી ઘણી રિહર્સલ્સ વધારે કરાવું છું. એક વાર્તા સંભળાવું છું તમને, નાનકડી વાર્તા છે. હું વેલકમની શૂટિંગ કરી રહ્યો હતો, ડેઝર્ટમાં શૂટિંગ કરી રહ્યો હતો અને પંખા લાગેલા હતા અને ગરમી હતી. તો નાના સાહેબ ત્યાં હતા, ડિમ્પલ, નસરુદ્દીન શાહ વગેરે વગેરે. યાર આ પંખાને ઓછો કરો યાર, સારો ધમાડો જઈ રહ્યો છે, ડસ્ટ જઈ રહી છે, ઇરિટેટ કરે છે યાર. એટલેમાં હું હતો કશે બહાર ગયો હતો, હું આવ્યો તો મેં જોયું કે પંખા બરાબર ચાલતા નથી. તો મેં કહ્યું ચલાવો પંખાને. તો નસીર, નાના અને ડિમ્પલ બધાએ મને ડર્ટી લુક આપ્યો.
અને અંશી સાહેબ હસવા લાગ્યા કે અહીંયા આવું થઈ રહ્યું છે અને આ કહી રહ્યો છે ચલાવો યાર કંઈ કરો યાર લાઈટ નાખો યાર 20-25 રિફ્લેક્ટર લગાડો મારી આંખોમાં લેટ મી લુક ગુડ. જો લાઈટ લગાડવી પંખા ચલાવવા તો ઠીક છે. જેકી શ્રોફ કહે છે એક સીન હતો ઝાપટ મારવાનો, તમે 32 ઝાપટ મારી, ચહેરો સૂજી ગયો એમનો. ને એને માર્યા મને જકીએ માર્યા તો શું થઈ ગયું? હું તો એને ઝાપડ મારી ઘણી સોફ્ટલી મારી. મેં કહ્યું શું કરી રહ્યો છે યાર, એને ફીલ નથી આવી રહી, માર તું. બોલે સાચું મારું? તો મેં 20-25 ઝાપડ મારી દીધી. શોર્ટ કનેક્ટ થયો. પણ એક બેટાનો સીન હતો જેમાં તમે પોતાની જાતને મેરી ગો રાઉન્ડ પર જે ઘણું મોટું ચકડોળ હોય છે એના પર બાંધી લીધા અને આખું ફરી રહ્યું હતું અને માધુરી દીક્ષિત ઘણી અપસેટ થઈ ગઈ હતી કે આ શું કરી રહ્યો છે. સર આ હું આજે તમને પોલ ખોલી દઉં છું. ત્યાં હું મહેનત નતો કરી રહ્યો, હું માધુરીને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે માધુરીના લગ્ન થયા નહોતા. તમે ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી, એમની સાથે ઘણી બધી ફિલ્મો પણ કરી, 1-2 ફિલ્મમાં ઘણા ઇન્ટિમેટ સીન પણ કર્યા, પણ તો પણ કોઈ સ્કેન્ડલ નહીં બન્યું. એટલે કહું છું ને કે હજી ટાઈમ બાકી છે, પિક્ચર બી બાકી છે, હજી પણ યંગ લાગુ છું. તમે ફિલ્મોમાં પણ એવું કર્યું કે ફિલ્મોમાં તો બે હિરોઈનના હસબન્ડ બની ગયા, પણ સાચી જિંદગીમાં કંઈ નહીં કર્યું. સાચી જિંદગીમાં નહીં. સાચી જિંદગીમાં હવે શું કહું, ઘણો ડરું છું, ધ્રુજું છું. મારો એક ડાયલોગ હતો નો એન્ટ્રીમાં, ઘણો ફેમસ થયો હતો. મેં अपने ही घर में घबराया घूमता हूँ. ઘણો ફેમસ. મારો એ એકચ્યુઅલીમાં એક્ટિંગ નથી, એ રિયલ લાઈફની મારી સ્ટોરી હતી કે પોતાના જ ઘરમાં હું ઘબરાયેલો ફરું છું. અને આ જે ઘરવાળી બહારવાળીના સીન હતા એમાં પણ કોઈ સચ્ચાઈ હતી? રજત સાહેબ તમે તો આજે મને મરાવો છો યાર. કાશ આ સાચું હોત. પણ જે એક્ટર પોતાની જાતને આટલો સિરિયસલી લે છે, જે સેટ પર કોઈને મજાક પણ નથી કરવા દેતો, કોમિક રોલ કેવી રીતે કરે છે? હસે છે લોકો તમારી વાતો સાંભળીને, જોઈને? બીકોઝ રજત સાહેબ મને એવું લાગે છે કે જે કોમેડી જે છે ને ઇટ્સ અ વેરી સિરિયસ બિઝનેસ. જેમ કે મિસ્ટર ઇન્ડિયા, ચમેલી કી શાદી, નો એન્ટ્રી, વેલકમ, હવે આ મુબારકા છે. લોકો સમજે છે કે કોમેડી એન્ટરટેઇન છે તો સહેલાઈથી સેટઅપ પર ગયા અને ફિલ્મ કરી અને તમે લોકો હસી લીધું. એને માટે ઇટ્સ અ વેરી સિરિયસ બિઝનેસ. જે અનિશ સાહેબ પણ કહેતા હતા, જે ડાયરેક્ટર છે અમારે, એ કહે છે કે જ્યારે હું સૌથી ખરાબ મૂડમાં હોઉં છું ને તો હું સારો કોમેડી સીન લખું. સો ઓન ધ સેટ ઇટ્સ અ વેરી સિરિયસ એટમોસ્ફિયર. કેમ કે કોમેડી ઇઝ અ સિરિયસ બિઝનેસ. એમાં ઘણી મહેનત કરવી પડે છે. તમે રોમેન્ટિક ફિલ્મ કોઈની પણ સાથે કરી શકો છો, તમે ડ્રામેટિક સીન કોઈની પણ સાથે કરી શકો છો, ડ્રામા એક્શન કરી શકો છો, બધું કરી શકો છો. લો એંગલ લગાવી દીધો, લાઇટ એન્ડ સેટ કરી દીધો, લાઇટ પીળી લાઇટ, સારા કપડાં પહેરી લીધા, સ્વિટ્ઝરલેન્ડમાં જઈને શૂટિંગ કરી લીધું, ન્યુયોર્કમાં શૂટિંગ કરી લીધું, ગીતો વાગી રહ્યા છે, હાઈ સ્પીડમાં જઈ રહ્યા છે, આવું આ હો હા કેવો મસ્ત દેખાય છે યાર, શું એક્ટિંગ કરે છે. કોમેડીમાં આ બધું નહીં ચાલશે રજત સાહેબ. કોમેડીમાં તમારે મહેનત કરવી પડશે અને તમને ક્યાં તો કોમેડી આવડે છે કે નથી આવડતી. પણ તમે નાના પાટેકર જે દરેક ફિલ્મમાં ગુસ્સામાં દેખાય છે એમની સાથે કોમેડી કરો છો? સી આજે ફિલ્મ છે વેલકમ, ઉદયભાઈ અને મજનુભાઈની એટલી સફળ થઈ ગઈ. પહેલી ફિલ્મ પણ સફળ થઈ, બીજી ફિલ્મ પણ સફળ થઈ. સી કોમેડીમાં લખાણ હોય છે, સિચ્યુએશનલ કોમેડી. તો હું અને નાના તો સિરિયસ છે બિચારા. મારું કેરેક્ટર થોડું ઓવર એક્સ્ટ્રા ઓવર્સ છે, નાનાનું ઘણું સિરિયસ અને એંગ્રી છે. અમે લોકો જે છે એ સિરિયસલી કરીએ છીએ, સિચ્યુએશનલ કોમેડી. તો એટલે નાના સાહેબનો જે રોલ લખવામાં આવ્યો હતો, અને નાના સાહેબ તો ઘણા મોટા ફનકાર છે, ઘણા જ મોટા એક્ટર છે. આવા એક્ટર ઘણા ઓછા હિન્દુસ્તાનમાં છે મારા ખ્યાલથી. મેં મોટા એક્ટરનું નામ લીધા, એના નાના પાટેકર સાહેબ પણ છે. તો એમની સાથે કામ કરવું તો એ સિરિયસ હોય, અને જે રીતે એ ફિલ્મ અનીસ સાહેબે લખી છે વેલકમ, તો સિરિયસલી કરી રહ્યા હતા, એટલે કોમેડી નિખરીને આવે છે. मजनू भाई जब भी मैं बड़ा छुपाता हूं मैं गन नहीं उठाता. कंट्रोल उदय कंट्रोल. જનતામાંથી કોઈ લોકો સવાલ પૂછવા માંગે છે? એ પૂછી સર, શકે. તમારી બિગિનિંગ કેવી રીતે થઈ હતી એક્ટિંગમાં? મારી બિગિનિંગ, તમે જમાણીની વાત કરી રહ્યા છો, બાળપણની વાત કરી રહ્યા છો, ઘડપણની વાત કરી રહ્યા છો, ક્યાંની વાત કરી રહ્યા છો? ગડબડ તો જે આવી નથી.
જો આ ઘણું સારું કોમ્પ્લિમેન્ટ છે. એમણે કહ્યું ઘડપણ તો હજી આવ્યું જ નથી. સર તમે તો ઘણા ક્યુટ છો. નહીં હું થેન્ક યુ સો મચ. મેં મારી પહેલી ફિલ્મ કરી હતી જે રજત સાહેબે કહ્યું એ ફિલ્મ હતી કે એ ફિલ્મ હતી તું પાયલ મેં ગીત મેં ઘરેથી ભાગીને મેં કામ કર્યું હતું આ ફિલ્મની અંદર. શશી કપૂરના જુનિયરનો આ ફિલ્મ રિલીઝ થઈ નહીં, પણ જો તમે જોવા જાઓ તો મેં પહેલી વાર મેં કેમેરો ફેસ કર્યો 1977માં અને મારી ફિલ્મ રિલીઝ થઈ 1979માં. એ ફિલ્મનું નામ હતું હમારે તુમ્હારે. પછી હમારે તુમ્હારે એક વાર કોવા બધા નાના નાના રોલ થઈ ગયા. સર ટ્રીમેન્ડસ જોબ સર. થેન્ક હેટ્સ ઓફ ટુ યુ યુ. થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ. પણ વચ્ચે મેં સાંભળ્યું કે તમે કન્નડમાં પણ ફિલ્મો કરી લીધી હતી. હવે શું કરીએ, અહીંયા કોઈ બોમ્બેમાં કોઈ કામ જ નહોતું આપી રહ્યું તો યુ નો એક્ટિંગ એવી છે કે ઇઝ હેઝ નો લેંગ્વેજ. યુ અન્ડરસ્ટેન્ડ. તમે કોઈ પણ ભાષામાં કામ કરી શકો છો. જેમ કે જ્યારે મેં તેલુગુ ફિલ્મ કરી, મેં કન્નડ ફિલ્મ કરી અને એક મલયાલમ ફિલ્મમાં ગેસ્ટ એપિયરન્સ કર્યું. એટલીસ્ટ તો હું અંગ્રેજી ફિલ્મ કરી શક્યો, નહીં તો હું ગભરાઈ જાત. અમુક અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, કેમ કે મને લાગે છે કે એક્ટર હોય છે એ ભાષા કોઈ પણ ભાષામાં કામ કરી શકે છે. મુબારકા તમારી ફિલ્મ છે, આમાં તમે સરદારજી બન્યા છો. હા, પહેલી વાર. આ કઈ ભાષામાં કામ નહીં, કર્યું નહીં, છે નહીં, તમે? હા, એ છે આપણું રજત સાહેબ કે કેમ કે ઘણા મોટા એક્ટરોએ સરદારનો રોલ ઘણો સારી રીતે નિભાવ્યો છે. ધરમજીએ જીવન મૃત્યુમાં કર્યું છે, સની દેઓલે ગદરમાં કર્યો છે, પછી સિંગ ઇઝ કિંગમાં અક્ષય કુમારે કર્યો, અજય દેવગણે સન ઓફ સરદારમાં કર્યો. તો આ જ્યારે આ રોલ મને ઓફર થયો તો હું ઘણો બેચેન હતો. હું કઈ રીતે કરી, હું શું કરું, આ બધી ફિલ્મો સફળ થઈ ચૂકી છે. તો મને ખબર પડી કે આ ફિલ્મ, આ જે કિરદાર છે એ બ્રિટિશ એશિયન છે. આનો જન્મ પંજાબમાં છે પણ આ રહ્યો છે લંડનમાં 30-35-40 વર્ષોથી. તો ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ ટાઈમ આઈ એમ પ્લેઇંગ બ્રિટિશ એશિયન. અને મને લાગે છે કે હિન્દુસ્તાનની પડદા પર જેટલું મને નોલેજ છે આજ સુધી બ્રિટિશ એશિયન સરદાર કોઈ પ્લે નથી કર્યો, સ્પેશિયલી એક લીડિંગ મેને. સો ધેટ્સ વોઝ મને એ નથી, મને એક્સાઇટમેન્ટ થઈ ગઈ. અને અનીસ સાહેબે ઘણી સારી ફિલ્મ બનાવી છે જે આખો પરિવાર જોઈ શકે છે. ઘરડા પણ જોઈ શકે છે, મિડલ એજ પણ જોઈ શકે છે, યુથ પણ જોઈ શકે છે, બધા તમે જોઈ શકો છો. કોઈ ડબલ મિનિંગ ડાયલોગ નથી. એ બધા ઇટ્સ અ વેરી નીટ એન્ડ ક્લીન ફેમિલી ફિલ્મ, જે રીતે તમારો શો. થેન્ક યુ. અને જો સાહેબ તમે અહીંયા ઊભા છો એટલે નથી બોલી રહ્યો, હું સાચું બોલી રહ્યો છું. ચેલેન્જ તમે સ્વેપ કરતા રહો, અહીંયાથી ત્યાં જતા રહો, ભલે સાયન્ટિસ્ટ હોય, ભલે કિચનમાં હોય, ક્યાંક હોય, ક્યાંય પણ ફેક્ટરીમાં હોય, ક્યાંય પણ હોય. જેમ કે કંઈક તે ચાલતું હોય છે ને, જેવું આવે છે કે આપકી અદાલત રજત શર્મા, ઠપ કરીને બધા ચેન્જ કરીને એના પર આવી જાય છે. બીકોઝ એવરીબડી કેન વોચ. થેન્ક યુ. તમે કહી રહ્યા છો એટલે આ મારા માટે બહુ મોટી વાત છે. જેટલું તમારું લાંબુ કરિયર છે, જેટલું કામ તમે કર્યું છે, પોતાની જાતને એસ્ટાબ્લિશ કરે છે, લોકોએ આટલો પ્રેમ આપ્યો છે, પણ મારા આરોપો તો હજી બાકી છે. શું વાત કરી રહ્યા છો? હજી પણ બાકી છે.